હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો ફાઇનલી જો અમે બધા તૈયાર થઈ ગયા છીએ અને આજે કેટલામો દિવસ છે આપણે? બીજો દિવસ. આજે બીજો દિવસ છે અને અમે બધા જ એકદમ રેડી થઈ ગયા છીએ સપ્તાહમાં જવા માટે. જો ધૈર્ય રેડી થઈ ગયો છે, પછી અમારો જીમિતભાઈ રેડી થઈ ગયો છે, પછી અહીંયા અમારો જીયાનભાઈ સામે જો, જીયાનભાઈ પણ રેડી થઈ ગયા છીએ અને બસ હવે અમે નીકળવાની તૈયારી છીએ. બધા જ હજી અંદર પણ બધા રેડી થાય છે. જો ફાઇનલી તૈયાર થઈ ગયા. આ બેને જો આજે સાડી પહેરીને ઘણા તો જાણે એટલા પહેર્યા છે ને કે જાણે એની જ પાસે છે બધા. જે એક દેરાણી લઈ આવવાની છે ને, થોડોક દેખાવ કરીએ. અચ્છા, દેરાણી લાવવાની છે એટલે દેખાવ કરવાનો. તો હાલો, હા, બધા રેડી થઈ ગયા છે અને હવે નીકળશું. બહુ જ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી છે. હાય કરે જા, હાય કરે. ચલો હવે બાય. અને બ્લોગ આગળ ચાલુ રહેશે આખા દિવસનો. તો અત્યારે ત્યાં જઈએ અને ત્યાંથી થોડુંક શૂટ લેશું અને આગળ વધશું. તો ફાઇનલી હવે અમે લોકો નીકળી રહ્યા છીએ અને આઈ થિંક 8:30-9 જેવું ટાઈમ થયો છે. તો હવે બધા નીકળશું અમે. તો ભાભી બધા દરવાજા બંધ કરે છે અને હવે અમે નીકળી રહ્યા છીએ. પુરાણાચાર્ય પ્રવર શાસ્ત્રીજી રવિન્દ્રભાઈ જોશી. આ ઘણું વાત છે. કારણ કે તમે કહ્યું ધર્મો યતો ભક્તિ યતો ક્ષતિ. વળી અવળો અર્થ ન લેતા. માનતા કરે ત્યાં વિરોધ નથી, પણ ઘણા માનતા એવી કરે, તું મારું આ કામ કાઢ્યા ખાતર કરી દે તો હું તને આ દઉં. તે ભગવાન તે
કોઈએ તીર્થોને પ્રશ્ન કર્યો, અમે અમારા પાપ તમારી અંદર નાહીએ, સ્નાન કરીએ, એટલે અમે અમારા પાપ તમને દઈ દઈએ, પછી ઈ પાપના પોટલાનું તમે શું કરો? એટલે તીર્થોએ જવાબ આપ્યો, ઈ પાપના પોટલા તમારા છે એને માથે લઈ અને અમે આવી ભાગવતની કથાઓ થતી હોય ત્યાં જઈને બેહીએ, જેવા બેહીએ એટલે અમારા એ બધાય પાપના પોટલા બળીને ભસ્મ થઈ જાય. અતઃ સર્વાણી તીર્થાની વસંતિ નિત્યમ, એટલા માટે જ્યાં ભાગવતની કથા ચાલતી હોય ત્યાં સકલ તીર્થોનો નિવાસ હોય છે. અહીંયા સકલ તીર્થો એ નિવાસ કરે છે. પાપને બાળવા હોય તો 24 અવતાર ધ્યાનથી સાંભળજો. પહેલો અવતાર સનત કુમારોનો છે, ત્યારબાદ બીજો અવતાર વરાહ ભગવાનનો છે. પૃથ્વી રસાતળમાં ડૂબેલી હતી, એવી રસાતળમાં ડૂબેલી પૃથ્વીને વરાહ ભગવાને પોતાને સિંગમાં ઉઠાવી અને બહાર કાઢી છે. ત્રીજો અવતાર દેવર્ષિ નારદનો છે, પંચરાત્ર શાસ્ત્રનો ઉપદેશ સમાજને આપ્યો. ચોથો અવતાર નરનારાયણ દેવનો બદ્રિકાશ્રમમાં તપશ્ચર્યા કરી છે. પાંચમા અવતારમાં ભગવાન કપિલ થયા છે. છઠ્ઠા અવતારની અંદર પરમાત્મા દત્તાત્રેય થયા છે. અને આ દત્તાત્રેય તે અત્રિ ઋષિ અને અનસૂયાના પુત્ર છે. અને મને કહેતા આનંદ થાય છે, તમારા ભાટિયા પરિવારનું ગોત્ર એ પણ અત્રિ છે સાહેબ, અત્રિ છે. તમારા ગોત્રમાં તો દત્તાત્રેય ભગવાન પણ પ્રગટ થયો છે. દ્વારિકાધીશના તો તમે સીધી લીટીના વારસદાર કહેવાઓ, પણ તમારા ગોત્રમાં તો એ દત્તાત્રેય ભગવાન પણ પ્રગટ થયા છે. એ પણ ચાર ચાંદ લાગે ભાટિયા પરિવારની એવી વાત છે. એવા દત્તાત્રેય ભગવાનનો અવતાર છઠ્ઠો છે. સાતમા અવતારની અંદર પરમાત્મા યજ્ઞ નારાયણ થયા છે. આઠમો અવતાર ઋષભદેવ ભગવાનનો. નવમા અવતારમાં પરમાત્મા પૃથુરાજા થયા છે. રાત્રે ભગવાન પણ પ્રગટ થયો છે. દ્વારિકાધીશના તો તમે સીધી લીટીના વારસદાર કહેવાઓ, પણ તમારા ગોત્રમાં તો એ દત્તાત્રેય ભગવાન પણ પ્રગટ થયા છે. એ પણ ચાર ચાંદ લાગે ભાટિયા પરિવારની એવી વાત છે. જેમને ફરાળ હોય તેમના માટે ફરાળની વ્યવસ્થા છે, જેમને ઠાકોર જમાડવાનો હોય તેમના માટે ફૂલ થાળી ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. આ અહીંના ભાટિયા ઘટીએ ઉપાડ લેવું ગમે. તો ફાઇનલી અમે લોકો જમી અને બપોરના ઘરે આવ્યા. અને ઘરે આજે ઘણા બધા ગેસ્ટ હતા, એટલે બપોર પછીની કથાનો લાભ અમે નથી લીધો. તો મેં આજે રીલ્સ અને થોડી ફોટોગ્રાફી કરી બપોર પછી, અને સીધા અમે હવે સાંજે જવાના છીએ, કેમ કે ગેસ્ટ જે હતા એ 5-6 વાગે એમના ઘરે ગયા, એટલે ટાઈમ નથી મળ્યો.
તો ફાઇનલી હવે અમે લોકો સાંજના નીકળશું. તો સાંજ બી પડી ગઈ છે અને હવે લોકો બધા અમે પહોંચી ગયા છીએ કથા સ્થળે. તો પહેલાં અમે જમવા તરફ જઈએ છીએ, જમી અને પછી આગળ વધશું. गुरुदेव लाखों मात की जय। यमुना ना पानी जाता रे काना ने जोया। મને કોણ લઈ જા એ મને રજના સદના આવે રે રજ મને કોણ લઈ જા એવું ના ગોવાળિયાને કોણ હામ જાવે રે રજ મને કોણ લઈ જાય. સાસુજી મારાથી વાલા થોડો હલક તો દેખાડ પડે નાને ના તું વાલા હલક તો દેખાડ પડે નાને ના તું
ઈશ્વરની એમાં બુદ્ધિશાળી તમામ નથી, બુદ્ધિવાળા છે બહુ. કે વાંચવા વાળો ન મળે તો મરવા આ મંડપ સર્વિસ ને શું કરવી? તા કોઈએ કીધું ભાઈ ક્યાંય ન મળતા હોય તો બાજુના ગામમાં એક વાંચવા વાળા છે, એને આપણે તેડાવી ઘરે પર ભાઈ કે ને. પણ એમાં એક તકલીફ છે, શું કે એની જીભ ચલાય. જીભ તમારી તોતડી હોય તો સ્વીકાર્ય છે, એની નિંદા ન કરતા કુદરતી છે. જીભ તમારી તોતડી હોય તો સ્વીકાર્ય છે, એની નિંદા ન કરાય. પણ જીભ તમારી તોછડી હોય ને તો મારી નાખે. હા, એક જણો નિમાણો થઈને બેઠો હતો, કોકે કીધું નિમાણો થઈને ક્યાં બેઠો હોય? કે તમને ક્યાંય તેડી ન જાય. શું કર્યું? કે તમે ક્યાં તેડી જાઓ? કે તું બોલ ત્યાં પાણા પડે. કે ક્યાં તેડી જાવ ને બોલું તમારા પેટનું એક શબ્દ ન બોલું. કે હાલ ઘરે હું બોલતો નહીં, ન બોલું તમારા પેટનું. પેલા બેહણામ જતા હતા, બાપાને ફોટો રાખ્યો હતો, ઘરના છોકરા બેઠા હતા. હા, ને પાસે જઈને બેઠા. હું બાપા કેમ કરતા ગુજરી ગયા. પેલા મીંડા કઈ વાડીએ ગયા, ભેહું કઈ આટો માર્યો, બળદને નીર નાખીને કુવામાં પાણી કેટલું છે જોવા ગયા. મરી ગયા. નવી પટ્ટીને સંપલ હતા, સંપલ તૂટ્યા ને બાપા કુવામાં પડી ગયા. તો ઓઈલો બોલ્યો કે તો ગાજ તો ગયો હોય છે ને. એટલે એ તો આવે, વાન આવે, રૂપ આવે, રંગ આવે, બોલી આવે, ગળાની મીઠાઈશ આવે, તીખાઈશ આવે, બળ આવે, બુદ્ધિ આવે, સમજદારી આવે, વિવેક આવે, નાગરદાય આવે, લૂંચાઈ આવે. તો સી હોય બધું આવે. આમથી હોય એ આવે, આમથી હોય એ આવે. બધું હોય આવે. એટલે ઘણી વખત કહું છું, ભાણેજ ભલે થોડોક દુબળો હોય, ભલે 2 તોલા હોનું ઓછું હોય, ભલે 2 મકાન ઓછા હોય, કદાચ 2-5 વીઘા જમીન ઓછી હોય, એટલું યાદ રાખતો બેનનું લોહી હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય. છે કે તમે નાઇટમાં ખાવા ગયા હતા ને, એ કે અમે વડા વાહે રહ્યા ને મારા હોડામાં થઈ રહ્યું. અમે વડા વાહે રહ્યા એમાં રહોડામાં થઈ રહ્યું. તને ઘરના કીધું તને ફરિયાદ કૂતનું ઓળખે નહીં, તને વડો કર્યો કે ને, તને મટકડી નો કર્યો કે ને, હવની હારે ખાઈ લેવું તું, તને કૂતરું નથી ઓળખતું. મિત્રો, અમુકના ફળિયામાં તો ચોખાના દાણા પડ્યા હોય તો ચકલા નેવે બેઠા વાતું કરતા મરી જાય, પકડવા હાટ થઈ નહીં ખાવે. ચકલા હેઠા ન ઉતરે, એને વિશ્વાસ ન આવે કે આના ફળિયામાં ચોખા હોય. હા, એ તો દયે ગજબ આલમ છે આ ઈશ્વરની. એક વાત યાદ રાખજો મિત્રો, કે લોભિયા હોય ને તો દાતાર ઉજરા થાય. જેથી લોભિયા નહીં હોય તેથી દાતારે નહીં હોય, જેથી રાત નહીં હોય તેથી દિયે નહીં હોય. એ એક કડી કહું તમને, તખદાન ભાઈ કડી યાદ આવે કે ગાંગલી ઘાચાણ હે રાજા ભોજને કે છે કે ભાઈ લો થાજે. રાજા ભોજ માગ કવિ કાલિદાસ કવિ વખણાના, એની આરવાર ગાંગલી ઘાટ ને ગંગો તેલી વખણાના. એ કાળમાં બાઈ કે છે સાંભળજો કે નામ ખમાવા